Gyanosphere. Preparation for future. નમસ્તે, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પીવાયક્યુ સિરીઝની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જોવાના છે. મારું સજેશન એટલું જ છે કે આ ચેપ્ટરની અંદર સેક્શન એ અને સેક્શન જે કહેવાય ને આમ સી એટલે કે 1 માર્ક અને 3 માર્કના ક્વેશ્ચન પૂછાતા જ નથી. સેક્શન એ મતલબ ખાલી જગ્યા, જોડકા, ત્યારબાદ આમ કહું તો ખરા ખોટા, અને એવું કહી શકાય કે એક શબ્દમાં જવાબ લખવો, આ પૂછાતું જ નથી. એટલે સેક્શન એ એટલે કે 24 માર્કનો તમારો ગયો, બરાબર. ત્યારબાદ સેક્શન સી, એમાંથી એક પણ ક્વેશ્ચન હજુ સુધી પૂછેલ નથી. હું ક્યારની વાત કરું છું? 2020 થી લઈને 2025 ની વાત કરું છું. સમજાઈ ગયું? તો જાજો સમય નથી બગાડવો. આશા એટલું રાખું છું કે આ ચેપ્ટર જે છે એ રોકડિયા માર્ક્સ વાળું ચેપ્ટર છે. કેમ સર રોકડિયા માર્ક્સ વાળું? ચેપ્ટરની અંદર તમે જોશો ટેક્સ્ટબુકની અંદર તો સર આટલું જ ચેપ્ટર છે, એટલે કે વધીને 5 થી 7 પેજમાં ચેપ્ટર પૂરું થઈ જાય છે. અને ગણતરીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે ને એ મેઇન સ્લાઇડમાં જ લઈ લીધા છે. રાઈટ હેન્ડ થંબ રૂલ, જમણા હાથનો નિયમ. ત્યારબાદ ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. અહીંયા જુઓ કરંટ, સોલેનોઇડ, આગળ વધો, આગળ આવશે, બરાબર છે. નોર્થ પોલ, સાઉથ પોલ. કહેવાનું એ છે મહત્વના પોઈન્ટ તો મેં મેઇન સ્લાઇડમાં જ લઈ લીધા છે. ઇલેક્ટ્રિક કરંટ, એમાંથી શું જે છે ચુંબકની આજુબાજુ તમે ઇલેક્ટ્રિક કરંટ લઈને જાઓ એટલે કે વિદ્યુત પ્રવાહ લઈને જાઓ તો એનાથી શું ફરક આવે? તો આ ચેપ્ટર ખાલી એટલું જ નથી જોવાનું કે ટાઇટલ તમે જુઓ કે સર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યાર્થી મિત્રો, આને એવી રીતે જોવાનું છે, અચ્છા મારી આજુબાજુ કોઈ પાવરફુલ પર્સન આવે, શું કહું છું? આ વિદ્યુત પ્રવાહ છે એટલે કે તમે થોડી વાર સમજો, એ એક પાવર હાઉસ છે. તમારી આજુબાજુ ઘણા એવા વ્યક્તિ હશે જે પાવર હાઉસની જેમ કામ કરતા હશે, મતલબ બહુ આમ એગ્રેસિવ નેચર, તાકાતવાન, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હશે. એની અસર ચુંબકીય અસરો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એ વિચાર કરો કે પાવરફુલ પર્સન છે, તમારી નજીક આવે છે, પાવરફુલ પર્સન તમારી નજીક આવે છે, એનાથી તમારા જીવનમાં શું પ્રભાવ પડ્યો? તો એ માની લો કે એ ચુંબક છે, અથવા તો એની પાસે કરંટ એવો છે, એની પાસે પાવર એવો છે, એની પાસે શક્તિ એવી છે, પ્રભાવશાળી પર્સન છે. એ પ્રભાવશાળી પર્સનને કારણે તમારા જીવનમાં શું ઇફેક્ટ આવી છે? આ ચેપ્ટરને હું એવી રીતે કોરિલેટ કરીશ કે જેમ તમે નાનામાં નાનો કોન્સેપ્ટ જે છે, નાનામાં નાનો, એકદમ નાનામાં નાનો કોન્સેપ્ટ કે 2 લાઈનનો કોન્સેપ્ટ સિમ્પલી, હે સાહેબ એવું હોય, આ ભાઈ જમણા હાથનો નિયમ, આમ કરીને આમ, આમ કરીને આમ. તો કહેવાનો મતલબ એ છે કે સર નાનામાં નાનો કોન્સેપ્ટ પણ જીવન સાથે કોરિલેટ કરીને સમજશો ને, વન ઓફ ધ ઇઝીએસ્ટ વે ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો જાજો સમય નથી બગાડવો, કારણ કે તમે ઓલરેડી સર 11 ચેપ્ટર કરી ચૂક્યા છો. 4 કેમેસ્ટ્રી, 4-5 ફિઝિક્સ, 4-5 બાયોલોજી, પર્યાવરણ, આ બધું તમે ઓલરેડી જોઈ ગયા છો. અત્યારે તમારે જે જોવાનું છે આજ. ચલો શરૂઆત કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન શું છે? તો કે સર ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? સર ઓવરલોડિંગ, હવે પ્રશ્નથી જ ખબર પડી જાય. સર ઓવરલોડિંગ ક્યારે થાય? જ્યારે એક સાથે તમે ઘણા બધા ઉપકરણોની શરૂઆત કરો. કેવી રીતે? સર ઘરમાં માની લો કે 2 ટીવી છે અલગ અલગ રૂમમાં, સર 2 એસી છે, 2 અથવા 2 થી વધારે એસી છે, ફ્રીજ છે, ઘરે નીચે મમ્મી લોટ એટલે કે ઘઉં દળે છે, બરાબર છે, તો ઘર ઘંટી સ્ટાર્ટ કરી છે. તો ઘર ઘંટી, ફ્રીજ, 2 ટીવી, 2 અથવા 2 થી વધારે એસી. સર આ બધા ઉપકરણો એક સાથે જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ઓવરલોડિંગ થાય. હા કે ના?
તો કે હા સર ઓવરલોડિંગ થાય. ત્યારબાદ સર તમે 5 એમ્પિયર હોય કે 15 એમ્પિયર હોય, આ બંનેનો વિદ્યુત પરિપથ જે છે એને તમે અલગ રાખો. સર એ એટલે શું? વિદ્યુત પરિપથ. ભાઈ એના દોયડા જે છે એ એકમાં જ ના હોવા જોઈએ, એના દોયડા જે છે એ અલગ અલગ હોવા જોઈએ. તો શું લખ્યું છે? 5 એમ્પિયર અને 15 એમ્પિયર પ્રવાહ માટે સ્વતંત્ર પરિપથ વાપરવાનો છે. શું વાપરવાનો છે? સ્વતંત્ર, અલગ જ હોવું જોઈએ. એમાં એક જ વાયરમાં બધું એક ને એક ચાલે ના, એવી રીતે નહીં. ત્યારબાદ એમસીબી રાખવી જોઈએ. તમે ઘરમાં જોયું જ હશે કે પાવર ક્યાંક ફ્લક્ચ્યુએશન થાય તો ફ્યુઝ ઉડી જાય, સમજાય છે? એટલે પાવરને કંટ્રોલ કરવા માટે તમે એમસીબી રાખો છો. તો જે જગ્યાએ એસી હશે તે ઓન અને ઓફ તમે કરતા હશો. કારણ કે એસી ઓન કરવા માટે તમે આ સ્વિચ દબાવી એમ નહીં, તમે પેલા પ્લગ, એ બી સાચું, પણ તમે એમસીબી ઓન કરીને તમે એસી ચાલુ કરશો. તો તમારા ઘરમાં અવશ્ય એમસીબી હશે અથવા તો અલગ અલગ ફ્યુઝ હશે, રાઈટ? સોલાર પેનલ વાળું હશે અદાણી કંપનીનું, તમે સિમ્પલી સોલર પેનલ નાખેલું હશે એટલે એ ભાઈ સજેસ્ટ કરશે કે ભાઈ એમસીબી નાખો, ભાઈ ફ્યુઝ પ્રોપરલી નાખો, બરાબર છે? મેઇન એમસીબી જે છે આખા ઘરની. તો એવી રીતે થઈને તમે ઓવરલોડિંગ ઘટાડવા માટે તમે અલગ અલગ ફ્યુઝ રાખી શકો છો. ત્યારબાદ સમાંતર જોડાણ. હવે અહીંયા સમાંતર જોડાણ ક્યાંથી આવ્યું? તો તમે વિચાર કરો કે સર સમાંતરની વિરુદ્ધ શું? તો કે શ્રેણી જોડાણ. અહીંયા બલ્બ જોડેલો છે, અહીંયા બલ્બ જોડેલો છે, તો અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો માની લો કે આ જે છે આગળની બાજુ, તો અહીંયા શ્રેણી જોડાણમાં કોઈ એક બલ્બ ખરાબ થયો, તેને પછીના ઉપકરણો ખરાબ થઈ ગયા. કેમ? તો કે અહીંથી વિદ્યુત પ્રવાહ છે અટકી ગયો. તો સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ થાય છે. તો જેમ જેમ વિદ્યુત પ્રવાહનું વિતરણ થાય એટલે કે I1, I2, I3, I1, I2, I3, તો એવા કેસની અંદર વિદ્યુત પ્રવાહની વહેંચણી થઈ ગઈ. એટલે કોઈ એક ઉપકરણને કારણે ઓવરલોડિંગ ઘટી ગયું. એટલે શું આવ્યું? સમાંતર જોડાણ જોડવું જોઈએ, શ્રેણી જોડાણ નહીં. શું હોવું જોઈએ? ઘરની અંદર સમાંતર જોડાણ હોવું જોઈએ, જેથી કરીને અવરોધ જે છે, વિદ્યુત પ્રવાહનું જે છે એ વિતરણ વ્યવસ્થિત થાય. તો સમાંતર જોડાણથી શું બેનિફિટ થાય? તો કે સર વિદ્યુત પ્રવાહનું પ્રસરણ જે છે, વિદ્યુત પ્રવાહનું પ્રસરણ જે છે એ વ્યવસ્થિત થાય. ઉપકરણ વાઇઝ એસી માટે કંઈક બીજું જોઈ, ઘરઘંટી માટે કંઈક બીજું જોઈ, ફ્રીજ માટે બીજું જોઈ, બરાબર છે? એટલે કે વિદ્યુત પ્રવાહનું પ્રસરણ જે છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું જે વહે જે છે, બરાબર છે, એ પ્રોપરલી થાય. એટલે તમારે ઇન શોર્ટ સમાંતર જોડાણથી કોઈ વિદ્યુતકરણ જે છે એ બગડી ગયું હોય તો ઈ બંધ થઈ જાય, બાકીના ચાલુ રહે. ડન? ચલો લાસ્ટ મેં કીધું એમ એક જ સમયે વધારે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ. કોની વાત છે? એક જ સમયે વધારે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ ન કરવો જોઈએ. આ માર્ચ 2020 નો ક્વેશ્ચન છે, બરાબર છે? હવે આ જ વિદ્યાર્થી મિત્રો આને અલગ રીતે લખવું હોય તો કેમ સર અલગ રીતે? તો એક સિસ્ટમથી જુઓ તમે. અહીંયા શું કીવર્ડ છે? તો કે ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારણ માટે કઈ સાવધાની રાખવી જોઈએ? તો સેન્ટરમાં તમે ઓવરલોડિંગ લખો. માની લો કે ઓવરલોડિંગ નિવારણ. હવે આ ઓવરલોડિંગ નિવારણ કરવા માટે તમારે કઈ કઈ વસ્તુ જોશે? તો કે સર એક તમે સમાંતર જોડાણ જોઈ. શું જોઈ? સમાંતર જોડાણ, રાઈટ? ત્યારબાદ વિદ્યુત પરિપથ જે છે એ અલગ અલગ હોવા જોઈએ, એટલે કે સ્વતંત્ર પરિપથ હોવો જોઈએ. એક કોની વાત છે? સ્વતંત્ર પરિપથ હોવો જોઈએ. ત્યારબાદ સર ઓવરલોડિંગ ઘટાડવા માટે તમારે એક જ સમયે વધારે વિદ્યુત ઉપકરણો વાપરવા ન જોઈએ. તો મર્યાદિત ઉપકરણ નો વપરાશ
એક જ સમય, કન્ડિશન શું છે? એક જ સમયે. કીપોઈન્ટ થઈ ગયો. એક સમાંતર હોવું જોઈએ, મર્યાદિત હોવું જોઈએ. ત્યારબાદ ફ્યુઝ અથવા તો એમસીબી નો ઉપયોગ. ફ્યુઝ નો ઉપયોગ. હવે આવી રીતે તમે બોર્ડમાં લખ્યું હોય તો તમને કયો આખા ગામ કરતા આન્સર વધી જાય. તમારું પ્રેઝન્ટેશન સુધરે, તમને યાદ રાખવું ઈઝી પડે. માઇન્ડ મેપ કેમ બનાવો એક્ઝામમાં બેનિફિશિયરી થાય. તો તમે આવું જો કંઈક લખેલું છે તો એક્ઝામની આગલી રાતે તમારા માટે રિવિઝન કરવું સહેલું પડી જાય. બરાબર છે? તમારે આ જ કરવાનું છે. બોર્ડમાં આન્સર આમ લખો વર્સિસ બોર્ડની અંદર આન્સર આવી રીતે લખો. આ બંનેમાં ફરક છે. હા કે ના? હા. ચલો હવે આપણે આગળ જોઈએ. લખી લેજો. બરાબર છે? ચલો નેક્સ્ટ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે. ચુંબકીય ક્ષેત્ર રેખા. હવે તમને ખબર પડે ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, હું એક ચુંબક લઉં છું. બરાબર છે? એની અંદર નોર્થ પોલ અને સાઉથ પોલ મેં ડ્રો કરેલો છે. હવે માની લો કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આવી રીતે તમે જોઈ શકો છો. બરાબર છે? આવી રીતે તમે આરામથી જોઈ શકો છો. રાઈટ. ત્યારબાદ આને આવી રીતે તમે લઈ શકો છો. રાઈટ. તો આમાં તમે શું નિહાળી શકો છો કે સર આમાં ઉત્તર ધ્રુવથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ દક્ષિણ ધ્રુવમાં જાય છે. બહારની બાજુથી એટલે કે નોર્થ ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. એવી જ રીતે આમાં પણ એવું થાય કે સર નોર્થથી સાઉથ તરફ, નોર્થ ટુ સાઉથ તરફ ચુંબકીય ક્ષેત્રોનું વહન થતું દેખાય છે. મતલબ એની દિશા જે છે એ નોર્થ ટુ સાઉથ છે. ક્યારે? જ્યારે ચુંબકીય ક્ષેત્રની ચુંબકની બહારની દિશા, હવે એક સ્ટેટમેન્ટ લખેલું છે. બરાબર છે? સ્ટેટમેન્ટ પહેલેથી જોઈએ તો કે છે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એની દિશા અને મૂલ્ય ફિક્સ હોય, જેથી કરીને એ ભૌતિક રાશિ તરીકે કન્સિડર કરી શકે છે. તો આનો કીવર્ડ શું થયો કે ચુંબકીય ક્ષેત્ર રેખા એ ભૌતિક રાશિ છે. તો કે હા સર, ભૌતિક રાશિ છે. ત્યારબાદ કેમ ભૌતિક રાશિ છે? કારણ કે એની દિશા અને મૂલ્યનું ડિરેક્શન જે છે સર નોર્થ ટુ સાઉથ એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી એમ વિચારી લ્યો. કાશ્મીરથી કન્યાકુમારી ફિક્સ છે. તો કે હા સર ફિક્સ છે. એકદમ ઈઝી. ત્યારબાદ ચુંબકની બહારની દિશા જે છે એ નોર્થ ટુ સાઉથ એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ દેખાય છે. એવી જ રીતે ચુંબકની અંદરની દિશા સર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા આવી તો એ અંદરની બાજુઓ કેવું રીતનું હશે? તો કે સર અંદરની બાજુ સાઉથ ટુ નોર્થ હશે. હા કે ના? અંદરની બાજુ છે એ સાઉથ ટુ નોર્થ હશે. એટલે શું લખ્યું? ચુંબકની અંદરની દિશા જે છે એ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ છે. હવે અહીંથી એમસીક્યુ પૂછાય. શું? તો કે ચુંબકની બહારની દિશા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ, ઉત્તર ટુ દક્ષિણ, અને ચુંબકની અંદરની દિશા સર દક્ષિણથી ઉત્તર. રાઈટ? ચલો હવે અહીંયા ક્વેશ્ચન એ થાય કે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ક્યારે હશે? ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ક્યારે હશે અને ચુંબકીય ક્ષેત્ર નિર્બળ ક્યારે હશે? ફરી પાછું બોલું છું. ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ક્યારે હશે અને ચુંબકીય ક્ષેત્ર નિર્બળ ક્યારે હશે એ તમારે આમાં લખવાનું છે. એ હું તમારા ઉપર છોડું છું. હું હિન્ટ આપી દઉં. જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવની નજીક હોય સર, જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એકદમ પરસ્પર નજીક હોય
ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ માનવું. તો જેમ જેમ દૂર જાઓ તો નિર્બળ. ઓકે, તો આના પછીનો જે એક પોઈન્ટ છે, આ પોઈન્ટ નંબર માની લો કે 1. પોઈન્ટ નંબર 1. ચલો આને એ આપી દો, આને બી આપી દો, અને સી. ઓપ્શન નથી, એ બી સી ડી, ત્યારબાદ ઈ. અહીં એક મેં શબ્દ લખાયો છે, શું? તો કે ચુંબકની બહારની દિશામાંથી ઉત્તરથી દક્ષિણ એની ચુંબકીય ક્ષેત્ર રેખા જાય, જ્યારે ચુંબકની અંદરની દિશામાંથી દક્ષિણથી ઉત્તર, તો એમ કહી શકું આ એક બંધ રચના ધરાવે છે અથવા બંધ રચનાનું નિર્માણ કરે છે. હા કે ના? બંધ રચનાનું નિર્માણ. કેમ? તો કે અહીંથી નોર્થમાંથી સાઉથમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય તો સર આમ કરીને આમ કરીને આમ. હા સર, બરાબર છે. તો આમ કરીને એની લાક્ષણિકતામાં બીજો પોઈન્ટ જે છે એ બંધ રચનાનું નિર્માણ કરે છે. રાઈટ. હવે શું આ ચુંબકની ક્ષેત્ર રેખાઓ પરસ્પર ક્યાંય છેદે છે? તો છેલ્લો પોઈન્ટ શું થશે? પરસ્પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સ્પર્શતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર કે સ્પર્શતી નથી. તમારે મને કોમેન્ટ સેક્શનમાં શું લખી શકાય એ મને દર્શાવવાનું છે. વિડીયો પોઝ કરો અને આમાં વર્ડિંગ શું લખી શકો એ તમારે મને હાલમાં જ કહેવાનું છે. બરાબર છે? ટ્રાય કરો. ચલો, થઈ ગયું? શું છે કે ચુંબકીય પ્રબળ ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર જે છે પ્રબળ ક્યાં હશે? તો કે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ તમે જુઓ તો કે જ્યાં પરસ્પર નજીક હશે. તો કે કોણ નજીક હશે? ક્ષેત્ર રેખાઓ પરસ્પર નજીક હશે. પરસ્પર નજીક હશે. જ્યારે રેખાઓ જે છે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેમ જેમ નજીક હશે તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ ક્યારે હશે? જ્યારે આ રેખાઓ દૂર હશે. કેમ? તો કે આ રેખા વચ્ચેનું ડિસ્ટન્સ જુઓ, આ બંને રેખા વચ્ચેનું ડિસ્ટન્સ તમે જુઓ, અંતર જુઓ. તો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ ક્યારે હશે? જ્યારે ક્ષેત્ર રેખાઓ દૂર હશે એકબીજાથી. ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે. તો આને કેવી રીતે લખવું? સર આને આમ લખાય. આ જ તમારો માર્ચ 2024 આઈડિયલ આન્સર બને. આ આન્સર જે છે એ 2 માર્ક્સ માટે. તમે આટલું સરસ લખ્યું હોય પોઈન્ટ વાઇઝ, બરાબર છે? ઉત્તરથી દક્ષિણ ધ્રુવ, ચુંબકની બહારની દિશા, ચુંબકની અંદરની દિશા, ચુંબકીય ક્ષેત્રો નિર્બળ ક્યારે હોય, પ્રબળ ક્યારે હોય, ત્યારબાદ પરસ્પર ચુંબકીય ક્ષેત્રોનો સ્પર્શ ક્યારે થાય. બરાબર સર? થાય જ નહીં. સમજાય છે? તો આ એની લાક્ષણિકતાઓ છે. તમારે આવી રીતે કરવાનું છે. ચલો હવે આપણે જોઈએ આગળ. નેક્સ્ટ છે સર જમણા હાથના અંગૂઠાનો નિયમ. જુઓ, હવે અહીંયા મેં આવી રીતે ડ્રો કરેલું છે જમણા હાથનો અંગૂઠાનો. આ એક છે ડાબો, પણ તમે એવું સમજો જમણા હાથનો નિયમ. તો જે દિશામાં અંગૂઠો છે એ બાજુ વિદ્યુત પ્રવાહની દિશા છે. એ બાજુ શું છે? વિદ્યુત પ્રવાહની દિશા. તો એનો મતલબ એમ સમજો કે મારો અંગૂઠો જે છે, જે ડિરેક્શનમાં છે મારો અંગૂઠો, એ ડિરેક્શનમાં વિદ્યુત પ્રવાહ છે. તો આને પકડીશ કેવી રીતે? કે સર વિદ્યુત પ્રવાહ જે દિશામાં જે છે એ બાજુ અંગૂઠો તમારે રાખવાનો છે. તો આમ કરીને આમ થશે, આવી રીતે. તો એનો મતલબ શું થયું? આમથી ચુંબકીય ક્ષેત્રો અંદરની બાજુ આવે છે. એનો મતલબ આવી રીતે થયું. આવી રીતે જેમ હું આંગળી ફેરવું છું એવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે અંદરની બાજુ આવે છે વીંટળાઈને, અને એની ઉપરની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા. તો ધ્યાનથી જુઓ
જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં, તો જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં, તો વિદ્યુત પ્રવાહની દિશા ઉપરની બાજુ છે, વિદ્યુત પ્રવાહની દિશા ઉપરની બાજુ છે. હવે આને આમ પકડવાનું છે, બરાબર છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો તમારી આંગળીઓ વાહકની ચારે તરફથી જે રીતે વીંટળાય, વાહકની એટલે કે આ વાયર અથવા તો તમે સળિયો સમજો, એની તરફ જે રીતે વીંટળાય તે ચુંબકીય ક્ષેત્રની દિશા ગણાય. તો ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે તો હું કેવી રીતે કરું છું, જો આમ, બરાબર છે. તો એનો મતલબ શું, આવી રીતે વહન થયું થવાય, આવી રીતે વહન થયું કહેવાય, આવી રીતે, રાઈટ. હવે ચુંબકીય ક્ષેત્ર રેખા ઠીક છે, ચલો વાંધો નહીં. હવે નીચેની બાજુ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ નીચે જાય છે, તો હું આમ કેવી રીતે કરીશ, આવી રીતે. હું કેવી રીતે કરીશ, આવી રીતે. તો અહીંયા આ કેસની અંદર ચુંબકીય, આ બાજુ વિદ્યુત પ્રવાહ, આ બાજુ વિદ્યુત પ્રવાહ I ની દિશા છે. તો મારી ડિરેક્શન નીચેની બાજુ થઈ, એટલે કે સાઉથ બાજુ થઈ. ઓકે, હવે આ કેસમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ કેવી રીતે છે, તો કે સર આવી રીતે. કેવી રીતે, આ સળિયો છે, અંગૂઠો નીચેની બાજુ, કેમ તો કે વિદ્યુત પ્રવાહ નીચેની બાજુ છે. તો મારા આ કેસની અંદર ધ્યાનથી જોજો, આ કેસની અંદર હું આમ લઉં છું, રાઈટ. તો એવી રીતે વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન નીચેની બાજુ લઉં એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જશે. આ કેસમાં હું સાઉથ થી નોર્થ વિદ્યુત પ્રવાહ લઈ જતો, અને આ કેસમાં વિદ્યુત પ્રવાહ જે છે હું નોર્થ ટુ સાઉથની તરફ લઈ જાઉં છું, એટલે કે સાઉથ એટલે નીચેની બાજુ વિદ્યુત પ્રવાહ લઈ જાઉં છું. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે, શું છે, ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એનું ડિરેક્શન એટલે કે એની દિશા જે છે એ બદલી જાય છે. હવે માની લો કે આમ જાય છે, તમારી બાજુ આવે છે. કેમ આવે છે, તમારી બાજુ વિદ્યુત પ્રવાહ. તો હું કેવી રીતે કરીશ, આમ. એનો મતલબ શું, તો કે સર ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે ફરશે. કેવી રીતે, જો આમ, વિદ્યુત પ્રવાહ તમારી બાજુ. હું એમ કહું સર વિદ્યુત પ્રવાહ જે છે આ બાજુ જાય છે, કઈ બાજુ, બોર્ડ તરફ જાય છે. તો આ વિદ્યુત પ્રવાહની દિશામાં, એટલે આમ થશે, હા કે ના. એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ગોઠવાશે. સર આમ હોય તો, સર આવી રીતે. જે ડિરેક્શનમાં ગોઠવો જાય એ ડિરેક્શનમાં તમારું વિદ્યુત પ્રવાહ, અને જેવી રીતે તમે આંગળી વીંટળાવો છો એ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા ગણાય. હવે આને બીજા રીતે સમજવું હોય તો બીજા રીતે બોર્ડ પૂછી શકે છે. શું, તો કે મેક્સવેલનો કોર્કસ્ક્રૂ નિયમ, સ્ક્રૂનો નિયમ તમે વિચાર કરો. તો હું બોર્ડની તરફ આમ કરું છું, મતલબ હું અંદરની બાજુ જાઉં છું, બોર્ડની તરફ હું સ્ક્રૂને આમ ફિટ કરું છું, બરાબર છે. તો તમે જુઓ, જે દિશામાં સ્ક્રૂ જાય છે, તો કે સર સ્ક્રૂ અત્યારે અંદરની દિશામાં જાય છે. જે દિશામાં સ્ક્રૂ જાય છે, બરાબર છે, તો કે સર અંદરની દિશામાં જાય છે. તો જે દિશામાં સ્ક્રૂ જાય એ વિદ્યુત પ્રવાહની દિશા થાય. અને જેમ તમે હાથ આમ કરો ને, કેમ, આવી રીતે, એ એ ચુંબકીય ક્ષેત્રની રેખાનું નિર્માણ થાય. તો આ મેક્સવેલનો કોર્કસ્ક્રૂ નિયમ પણ તમને પૂછી શકે. આ બંને શું બતાવે છે, તો કે સર વિદ્યુત પ્રવાહની દિશા અથવા તો ચુંબકીય ક્ષેત્ર રેખાની ડિરેક્શન તમને બતાવે છે. તો જો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે, સર સ્ક્રૂ અંદરની બાજુ આગળ વધે, તો એ વિદ્યુત પ્રવાહની દિશા થઈ. હવે સ્ક્રૂને તમે એન્ટી ક્લોકવાઇઝ, મતલબ બહાર આવે છે, સ્ક્રૂને તમે એન્ટી ક્લોકવાઇઝ, સર બહાર આવે છે સ્ક્રૂ, તમારી બાજુ આવે છે. કોની બાજુ આવે છે, તમારી બાજુ. તો સ્ક્રૂ અંદરની બાજુ જાય છે તો વિદ્યુત પ્રવાહની દિશા આ બાજુ, અને જો સ્ક્રૂ આ બાજુ આવે છે, મતલબ બહારની બાજુ સ્ક્રૂ આવે છે, તો વિદ્યુત પ્રવાહની દિશા તમારી બાજુ. તો આમ, અધરવાઇઝ આમ. તો આવી રીતે અને આવી રીતે. હવે
વિદ્યુત પ્રવાહની દિશા જો અંદરની બાજુ છે, એટલે કે સ્ક્રૂ અંદરની બાજુ, તો કોર્ક સ્ક્રૂના પરિભ્રમણની દિશા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બની ગઈ. મતલબ કે આમ જાય છે તો સ્ક્રૂ આમ જાય છે, તો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બનશે. અને જો બહારની બાજુ સ્ક્રૂ આવે છે, એટલે કે તમારી ડિરેક્શનમાં, તો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાનું નિર્માણ થાય. હા કે ના? તો બસ છાપી મારો માર્ચ 2024 પૂછેલો ક્વેશ્ચન. ચલો જો નેક્સ્ટ ક્વેશ્ચન છે 4 માર્કની અંદર. જો ધ્યાનથી જોવાનું છે, કારણ કે આ 4 માર્કનું બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કેમ? તો કે શું પૂછેલું છે? ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો. એક સાથે 3 ક્વેશ્ચન આપેલા છે. તો ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો જો ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર શોધી શકાય તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. જો આમ ડેફિનેશન યાદ ન રહે તો તમારે ગજિયો ચુંબક ડ્રો કરી લેવાનો. કેમ? તો કે ગજિયો ચુંબક તો પૂછેલો જ છે. તો ગજિયો ચુંબક ડ્રો કરવા માટે તમે નોર્થ અને સાઉથ પોલ ડ્રો કરી લો. ઓકે, નોર્થ પોલ અને સાઉથ પોલ, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તમે ડ્રો કરી લીધું છે. હવે તો કે શું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવો. એકદમ ઈઝી છે. હા, બંને બાજુ 4-4 બનાવી દો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બંને બાજુ 4-4 તમે બનાવી દો. ચલો 1 2 3 અને 4 થઈ ગઈ. ઓકે, ચલો હવે તમને એ ખબર હોવી જોઈએ કે આમાં ચુંબકીય ક્ષેત્ર એટલે શું પૂછ્યું છે? ચુંબકીય ક્ષેત્ર તો અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ અને અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ ઇમેજનરી ક્ષેત્ર છે કે જ્યાં કાંઈ પણ વસ્તુ નજીક આવે તો આકર્ષણ થાય. હવે સ્ટેટમેન્ટ તમે વાંચો. ચુંબકની આસપાસનો વિસ્તાર, ચુંબકની આસપાસનો વિસ્તાર આ કયો છે? ગજિયો ચુંબક છે. તો ચુંબકની આસપાસનો વિસ્તાર જેમાં ચુંબકના બળની અસર શોધી શકાય. તો કે અહીંયા ચુંબકના બળની અસર શોધી શકાય. હા, તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. જ્યાં બળની અસર શોધી શકાય એને તમે ચુંબકીય ક્ષેત્ર કહો છો. અસર એટલે આકર્ષણ અને અપાકર્ષણની વાત છે. તો નોર્થ પોલ અપાકર્ષણ, આની જગ્યાએ સાઉથ આવી જાય તો આકર્ષણ. નોર્થ પાસે સાઉથ આવી જાય અને સાઉથ પાસે નોર્થ આવી જાય તો આકર્ષણ. નોર્થ અપાકર્ષણ, એ તમને ખ્યાલ જ છે. તો અહીંયા મહત્વનું શું છે? તમારે મહત્વનું એ છે કે નોર્થ માંથી સાઉથ તરફ, એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાની જે દિશા છે એ નોર્થ ટુ સાઉથ છે. શું છે? નોર્થ ટુ સાઉથ. કેમ? તો કે જો જ્યારે ગજિયા ચુંબકની વાત આવે તો આ ગજિયો ચુંબક છે. ગજિયા ચુંબકની વાત આવે તો એમાં ઉત્તર ધ્રુવથી, જો હું ઉપર કહી દઉં છું, ઉત્તર ધ્રુવથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવ તરફ જાય. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, એટલે ચુંબકની બહારની બાજુએથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. તો કે હા, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે. હવે આ દક્ષિણથી અંદરની બાજુથી ઉત્તર તરફ જાય છે. મતલબ કે ચુંબકની અંદરની બાજુથી, હવે ચુંબકની અંદરની બાજુએથી શું પણ ચુંબકની અંદરની બાજુથી, તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે. તો ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? ક્યાંથી એન્ટર થઈ? ચુંબકની ક્ષેત્ર રેખાઓ, અંદરની બાજુએ ચુંબકની ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવથી
ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ વહન થાય છે. એટલે ચુંબકની બહારની બાજુ, તો કે સર ચુંબકની બહારની બાજુ ઉત્તરથી દક્ષિણ, એટલે કે નોર્થ પોલ ટુ સાઉથ પોલ. હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અંદરની બાજુથી પણ નીકળે છે. તો ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ દક્ષિણમાંથી એન્ટર થાય અને ઉત્તરમાંથી નીકળે. આમ કરીને એક રચના થાય, એક બંધ રચનાનું નિર્માણ થાય. આ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો ચુંબકીય ક્ષેત્ર એટલે શું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશાઓમાં ગોઠવાય છે તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. હવે આ જ તમારે રિપીટ કરવાનો છે અને આજુબાજુ નોર્થ અને સાઉથ પોલ ડ્રો કરીને અહીંયા તમારે લોખંડની ભૂકી જે છે એમ આમ કરીને દર્શાવવાની છે. સમજાય છે? બરાબર. હવે શું પૂછ્યું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રનો ગુણધર્મ જે છે વિડીયોની શરૂઆતમાં તમે જોશો પેલી 15 મિનિટમાં મળી જશે, કારણ કે એ 2020 નો ક્વેશ્ચન ઓલરેડી પૂછેલો છે, જેમાં મેં તમારી સામે એક પોઈન્ટ તો રજૂ કરી દીધો છે. શું? તો કે ચુંબકની બહારની બાજુ, તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે ઉત્તરથી દક્ષિણમાં આવે છે અને અંદરની બાજુથી દક્ષિણથી ઉત્તરમાં આવે છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સ્પર્શે છે? ના. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ સ્પર્શ થતો નથી. ચુંબકની ક્ષેત્ર રેખાનો જે છે એ સ્પર્શ થતો નથી. હવે અહીંથી તમે એક કહી શકો, જેમ ચુંબકની ક્ષેત્ર રેખાઓ નજીક એમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ એકબીજાથી દૂર, તો નિર્બળ ચુંબકીય ક્ષેત્ર. તો આ એના ગુણધર્મ થઈ ગયા. એકબીજાને સ્પર્શ થતો નથી. નજીક હોય ચુંબકીય ક્ષેત્ર તો પ્રબળ ચુંબક ક્ષેત્ર, એકબીજાથી દૂર હોય. કોની વાત છે? અહીંથી આનું ડિસ્ટન્સ તમે જુઓ, આ કેસમાં ડિસ્ટન્સ જુઓ. તો જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે નજીક એમ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, અને જેમ દૂર એમ એકબીજાથી ચુંબક ક્ષેત્ર દૂર એમ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર. તો આ એના ગુણધર્મો થઈ ગયા. હા કે ના? બસ વિડીયો જોઈને છાપી મારો 4 માર્ક ખીચામાં. શું આટલું લખવાનું છે? ના, તમારે એક્સપ્લેન કરવાનું છે. એક ડેફિનેશન લખવાની છે, ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર દોરવાની છે, અને આના 4 પોઈન્ટ લખવાના છે. આ 1, આ 2, સ્પર્શ થતો નથી એ 3, અને આ 4થો પોઈન્ટ. આમ કરીને 4 થી 5 પોઈન્ટ લખો એટલે તમારો જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો છે એ થઈ ગયા. અને મહત્વનો પહેલો પોઈન્ટ જે છે, ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ ભૌતિક રાશિ છે. એ કેવી રાશિ છે? ભૌતિક રાશિ. મતલબ તો કે સર એ દિશા પણ બતાવે અને એનું મૂલ્ય પણ હોય. શું હોય? દિશા પણ બતાવે અને એનું મૂલ્ય પણ હોય. એટલા માટે એ ભૌતિક રાશિ છે. થઈ ગયો? તો 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, 5 મેક્સ ટુ મેક્સ કાફી છે. ચલો હવે લખી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરો. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની લાક્ષણિકતા જણાવો. માર્ચ 2023માં પૂછેલો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પેન છે? તો કે હા સર પેન છે. પેનની અંદર સ્પ્રિંગ છે? તો કે હા સર સ્પ્રિંગ પણ છે. તો સ્પ્રિંગ જે છે એ સોલેનોઇડ તરીકે કાર્ય કરે. કેવી રીતે? સોલેનોઇડ એટલે એક ગૂંચળા જેવી રચના, એક પ્રકારનો આકાર. તો અહીંયા આપણી કન્સેપ્ટમાં સોલેનોઇડ એટલે શું? તો સોલેનોઇડ એટલે ગૂંચળા જેવો આકાર, સ્ફેરિકલ કોઇલ, જેને અંગ્રેજીમાં કહેવાય. સ્ફેરિકલ એટલે રાઉન્ડ, એટલે કે એક સ્પ્રિંગ. બરાબર છે. હવે સ્પ્રિંગ અહીંયા તમારે તાંબાની લેવાની છે. તાંબુ એટલે કોપર. તાંબુ એટલે બીજું કઈ નહીં, કોપર.
બરાબર, કોપરનો સિમ્બોલ તો ખબર જ છે, Cu, રાઈટ. હવે એક ગૂંચળા જેવી રચના એટલે કે સ્પ્રિંગ જેવી રચના જે તાંબાની બનેલી છે, એમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો. એટલે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાનું નિર્માણ થાય. શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખા. જો ધ્યાનથી, બહુ ધ્યાનથી. સર, કોઇલ છે, હા, કોઇલમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ ઓન કરો એટલે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આના જેવો કોન્સેપ્ટ નો થાય, આના જેવો કોન્સેપ્ટ નો થાય. જુઓ, હવે અહીંયા તમને એક કોઇલ સ્વરૂપે એટલે કે એક સ્ફેરિકલ સ્પ્રિંગ આપી છે જે તાંબાની છે. તે સ્ટેટમેન્ટ વાંચો. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે. તો તમારે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે શોર્ટકટ ગુરુ, હો ભાઈ, શોર્ટકટ ગુરુ. સિમ્પલી નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે. એમ કેવું? તો કે તાંબાના અહીંથી લખવાનું, તાંબાના તારના. હવે સ્ટેટમેન્ટ મર્જ કરી દો. તાંબાના તારના નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે, જેમાં એક વર્તુળ એકદમ નજીક હોય અથવા તો અત્યંત નજીક ગોઠવણી કરેલ છે. હવે જ્યારે સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, મતલબ અહીંયા એક બેટરી આપેલી છે, બરાબર છે, અહીંયા પોઝિટિવ ચાર્જ, બરાબર, આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. એની વિરુદ્ધની બાજુ, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ બાજુ ઇલેક્ટ્રોનનું વહન થાય. એ તો તમને ખબર જ છે. રૈવાજિક વિદ્યુત પ્રવાહ તમને ખ્યાલ હશે. તો કે વિદ્યુત પ્રવાહની ઓપોઝિટ સાઈડ, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ બાજુમાં ઇલેક્ટ્રોનનું વહન થાય અને વિદ્યુત પ્રવાહ જ્યાં વહે છે એને તમે I થી દર્શાવો છો, રાઈટ. એટલે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો લખ્યું શું છે? જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મેં શું કીધું હતું? એક સ્પ્રિંગ છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરો એટલે વિદ્યુત ક્ષેત્ર. શું કીધું છે? વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ડેવલપ થાય છે, રાઈટ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રાઓને ભાત એટલે કે આકૃતિ દર્શાવેલી છે. શું આ સ્ટેટમેન્ટ લખવાની જરૂર છે? ના, આની લખવાની જરૂર નથી. સર, શું કામ લખ્યું? ભાઈ, એક ડેમો આન્સર કોને કહેવાય? ડેમો આન્સર એમને કહેવાય કે જેની અંદર એક બેટરી હોય, સોલેનોઇડ હોય, વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવતા હોય, એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું વહન દર્શાવતા હોય, ત્યારબાદ એમાં ચુંબકીય ક્ષેત્ર નોર્થ પોલમાંથી આમ સાઉથ પોલમાં જતી હોય, એને ડેમો આન્સર કહેવાય. ડેમો આન્સર મેં બતાવ્યો છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના જેવું છે? તો કે સર, ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું છે. મતલબ સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. તો આ પોઈન્ટને લખવું હોય તો ગજિયો ચુંબકનું ક્ષેત્ર બરાબર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હતું એવું જ સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર છે, એવું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. કેમ? તો કે સર, નોર્થ પોલમાંથી સાઉથ પોલ તરફ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રનું વહન થતું દેખાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાનું વહન જે છે એ દેખાય છે. હા, દેખાય છે. હવે સોલેનોઇડના એક છેડે ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તે છે. તો જેમ ગજિયા ચુંબક છે એમ સોલેનોઇડ છે. ફરક કેટલો છે? સર, અહીંયા તમે ઇલેક્ટ્રિક કરંટ આપો છો, એટલે કે વિદ્યુત પ્રવાહ આપો છો. વિદ્યુત પ્રવાહથી અહીંયા શું ઉદ્ભવન થાય છે?
વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા દર્શાવેલી છે, જેમાં એક તરફ નોર્થ, એક તરફ સાઉથ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ વાંચો. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં એટલે કે આને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખ છે. કેમ? તો કે જેવી ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી ઉદ્ભવી આવી રીતે અંદર એન્ટર થઈ, તો એવી રીતે દરેકે દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ આવે. તો કે હા સર આવે. તો નોર્થમાંથી એન્ટર થાય, નોર્થમાંથી નીકળે, સાઉથમાં એન્ટર થાય. તો અંદરની બાજુ જે છે, જેમ ગજિયા ચુંબકની અંદરની બાજુ સાઉથમાંથી એન્ટર થાય, નોર્થમાં નીકળે. તો એવી જ રીતે અહીંયા પણ એવું જ છે, જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન છે. મતલબ કે અંદરની બાજુ આ કોઇલની અંદર, આ સ્પ્રિંગની અંદર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન છે. એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમાન હોય છે. હા કે ના? તો કે હા સર. હવે આને કમ્પાઇલ કરીએ. તમે ડ્રો કરો. ડ્રો કર્યા પછી એક સાઈડ પોઝિટિવ, એક સાઈડ નેગેટિવ, બેટરી ધરાવવાની. અહીંથી વિદ્યુત પ્રવાહ આવ્યો, આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળો એટલે કે નીચેની બાજુ ગયો, એટલે કે શું નેગેટિવ સુધી પહોંચ્યો. એની સર વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું વહન હતું. આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ઉદ્ભવ, ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઉત્પન્ન થઈ. એ મેગ્નેટિક ફિલ્ડ હર એક પોઈન્ટે ઇક્વલ છે, એટલે હર એક બિંદુએ એક સમાન છે. કોન્સેપ્ટ ક્લિયર બોસ? કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ડન. ચલો નેક્સ્ટ. સર નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે, અને ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. હવે આ ડાયાગ્રામમાં તમે જો ઘરેલું વિદ્યુત પરિપથની નામ નિર્દેશ આકૃતિ, તો તમારે ઇમેજિન કરવાનું છે. અચ્છા સર 3 વાયર હોય, લાલ, લીલો અને કાળો. તો લાલ એટલે લાઈવ વાયર કે જેમાંથી પાવર એકચ્યુઅલમાં આવે છે. અર્થિંગ વાયર તમારા ઘરમાં હશે જ, ન હોય તો કરાવી લેજો. અને છેલ્લે છે ન્યુટ્રલ એટલે કે કાળા આવરણ વાળો ન્યુટ્રલ. હવે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંનો ફ્યુઝ એટલે ફ્યુઝમાંથી આ બે, એક લાલ અને કાળો વાયર આવે છે. એ ક્યાં પહોંચે છે? એક મોટરમાં, કે જ્યાં તમારું બિલ બને છે ત્યાંથી. બરાબર છે. હવે ત્યાંથી વિદ્યુત પ્રવાહ છે એ ડાયવર્ટ થાય છે અલગ અલગ પરિપથમાં. તો બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ આપ્યો છે. અહીંયા પાવર 1, પાવર 2, પાવર 3. મતલબ કે એક માની લો કે એક ફ્રીજનો છે, એક એસી માટે છે. સોરી, માની લો કે એસી ના હોય તો દેશી, એવું નહીં. એક સિમ્પલી મોબાઈલ ચાર્જિંગ માટે તમે વાપરો છો, એક તમે લેપટોપ માટે વાપરો છો. તો અલગ અલગ અહીંયા અલગ અલગ પાવર આપેલા છે. તો જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે, તો શું આ દરેકનો પાવર અલગ હશે? હા કે ના? જે કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રશ્નનો જવાબ પૂછો અને કહેતા ક્વેશ્ચન એ થવો જોઈએ કે આ વિડીયો જોયા પછી મને શું બેનિફિટ થશે. ભાઈ એ બેનિફિટ 2026 એપ્રિલ, મે, માર્ચ જ્યારે એક્ઝામ આપીને આવશો ને, ઊંઘ સારી આવશે. સારામાં સારી ઊંઘ માટેનો પ્રશ્ન છે, કારણ કે આ પ્રોબેબિલિટી છે 99% પૂછાવાની પાછી. કારણ કે આ 2024માં પૂછેલો ક્વેશ્ચન છે. આના રિલેટેડ આન્સર લખવો કેવી રીતે, એના માટે તમારે મારો કોન્સેપ્ટ વિડીયો જોવાનો છે. કોન્સેપ્ટ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે, તમારે ખાલી જોવાનો છે. તો પાવર 1, પાવર 2, પાવર 3 આમ કરીને તમે ડાયાગ્રામ ડ્રો કરશો. મેઇન કમ્પોનન્ટ શું હોવા જોઈએ? સર એક ફ્યુઝ હોવું જોઈએ, સર એક વિદ્યુત મોટર હોવી જોઈએ. તમે 2-3 પાવર બતાવી દો, અને મેઇન 3 કલરના વારે, એક લાલ, કાળો અને લીલો. તો પેલા લીલો હોવો જોઈએ અર્થિંગનો વાયર, ત્યારબાદ લાલ હોવો જોઈએ, અને ત્યારબાદ કાળો વાયર હોવો જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ. શું? તો કે અર્થિંગ વાયર ઉપર આપણે ફોકસ કરવાનો છે. અહીં તમે ધ્યાનથી જોશો, અર્થિંગ વાયર કરવા માટે તમારે શું જરૂરી છે, એના કરતા આપને શું પૂછ્યું છે એ મહત્વનું છે. તો કે અર્થિંગ વાયરનું મહત્વ શું છે? જો અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુના આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. મતલબ મેઇનલી તમારી સેફટી વધારે છે અર્થિંગ. આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, એટલે કે મેટલ સરફેસ કનેક્ટ કરી દો. રાઈટ.
વિદ્યુત સાધનમાંથી લીક થયેલા વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે છે, એટલા માટે વિદ્યુત સાધનમાંથી એટલે કોઈ ઇલેક્ટ્રિક એપ્લાયન્સમાંથી ઇલેક્ટ્રિક કરંટ ઉદ્ભવો અને લીક થયો, બરાબર છે. લીક ક્યારે થાય? જ્યારે કોઈ કોટિંગ છે એ કોટિંગ પીગળી ગયું અથવા તો કોટિંગ ક્યાંકથી ખુલી ગયું, ઇન્સ્યુલેટર જેને કહેવાય, બહારનું આવરણ જે છે એ ક્યાંકથી ખુલી ગયું, તો એ વિદ્યુત પ્રવાહ ત્યાંથી લીક થયો એવું મનાય. તો વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે છે, એટલા માટે અર્થિંગ વાયર તે વિદ્યુત પ્રવાહને નીચા વિદ્યુત અવરોધ વાળા વહન પથ પૂરો પાડે છે, એટલે કે વાહક પથ પૂરો પાડે છે, અને તેથી તે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. મતલબ સર, જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ લીક થયો છે, તો એ ઇલેક્ટ્રિક કરંટ જે લીક થયો છે એ તો આપણા શરીરમાં આવી શકે, અને એ જો વિદ્યુત એટલે કે તમે અર્થિંગ કરેલું હશે તો એ વિદ્યુત પ્રવાહ જે લીક થયો છે એ સીધો જમીનમાં ઉતરી જશે. કેવી રીતે? તો કે વિદ્યુત પ્રવાહ જ્યાંથી લીક થાય છે એ જગ્યાએ તમે ધાતુની સપાટી સાથે જોડેલી છે, એટલે ધાતુની સપાટી સીધો નીચેની બાજુ ખેંચી લેશે. તો તેથી ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે, એટલે મહત્વ આપ્યું છે. હવે કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડાયેલા વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે. મેં શું કીધું? વાયરોની આજુબાજુ અવાહક ઇન્સ્યુલેટર જેને કહેવાય એ પીગળી જાય છે. પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનોને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. આ નિવારણ માટે વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. તો એનું મહત્વ શું? તો કે સર, વિદ્યુત શોકથી બચવા ઇલેક્ટ્રિક અપ્લાયન્સ એટલે કે ધાતુના સાધનો ને બચાવવા માટે અને મેઇન તો આપણને બચાવવા માટે અર્થિંગ કરવું જરૂરી છે, બરાબર છે. આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. મતલબ સર, તમે અર્થિંગ કેવી રીતે વિદ્યુત પ્રવાહ જે છે એ શોક કેવી રીતે લાગે છે? વિદ્યુત પ્રવાહથી એટલે કે વીજળીથી શોક કેવી રીતે લાગે છે? તો કે સર, ઇન્સ્યુલેટર જે છે અવાહક એ પીગળી ગયું, એટલે તમે ટચ કરો એટલે વિદ્યુત પ્રવાહ તમારા બોડીમાં જાય. એ ન થવા દેવો હોય તો એ ને અર્થિંગ પ્લેટ સાથે એટલે કે ધાતુની પ્લેટ સાથે ટચ કરાવી દો, એટલે કે તેને કનેક્ટ કરી દો, એટલે એ પ્રવાહ જે છે બોડીમાં આવવાની જગ્યાએ સીધો નીચે જતો રહે છે. આ એ કોન્સેપ્ટની વાત કરી છે, બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે બીજું શું? હવે અહીંયા ફ્યુઝની વાત પૂછેલી છે, ફ્યુઝ અને અર્થિંગનું મહત્વ. તો આપણે ફ્યુઝ જોઈ લઈએ. તમારા ઘરેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે, બધાને ખબર છે. તો ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુ વાળો ટૂંકો પાતળો ટીન પ્લેટેડ તાંબાનો તારનો બનેલો છે. તાંબુ છે, ટીન પ્લેટેડ એટલે કે Sn+ કોપર નું બનેલો છે, જેનું ગલનબિંદુ એકદમ નીચું છે, બરાબર છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા મતલબ જે એક્ઝિસ્ટિંગ જે કેપેસિટી છે એનાથી વધી જાય, એટલે કે ઓવરલોડિંગ થઈ જાય. એવા કેસની અંદર તમારે શું કરવાનું થાય? તો કે સર, એવા કેસની અંદર બહુ મસ્ત કોન્સેપ્ટ આપેલો છે, ધ્યાનથી જોશો. તો કે સર, અર્થિંગ તો તમે જોઈ લીધું, પણ અહીંયા શું આપેલું હતું? ફ્યુઝ. જ્યારે વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત પ્રવાહ વધી જાય, ઓવરલોડિંગ થઈ જાય, ત્યારે ફ્યુઝ જે છે એ કોઈ પણ એપ્લાયન્સીસ છે, કોઈ પણ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ ઉપકરણ જે છે, બરાબર છે, એને ડેમેજ થતા બચાવે છે, એટલે એ ફ્યુઝ. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય તો એ ઓગળીને તૂટી જાય છે, તેથી પરિપથ ખુલ્લો બની જાય છે. હવે વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવી શકાય છે, બરાબર છે.
જૂલ તાપમાનને લીધે ફ્યુઝ પીગળે છે. એટલે કે જૂલ એટલે શું? એક એનર્જીનો એકમ છે. એક એનર્જીનો એકમ છે. બરાબર છે. એના કારણે એ પીગળી જાય છે. પરિણામે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે. સમજાણું? તો કે નીચું ગલન બિંદુ હતું એટલે ફટાફટ ઓગળી ગયું. ફટાફટ ઓગળી જાય એટલે શું થાય? ત્યાંથી વિદ્યુત પરિપથ જે છે એનો કટકો થઈ જાય. કારણ કે કેમ? તો કે ત્યાંથી વિદ્યુત પરિપથ આગળ જ ન વધી શકે. એટલે કે ઇલેક્ટ્રિસિટી જે છે એ આગળ ના જઈ શકે. રાઈટ? તો કનેક્ટિંગ અ ડોટ સિમ્પલી, સર નીચું ગલન બિંદુ છે, ટીન અને કોપરનું બનેલું છે ફ્યુઝ. તમારે શું કરવાનું છે? કેમ યાદ રાખવાનું છે? શેની રચના છે? અચ્છા, સરાનીની રચના છે. અચ્છા, પીગળી જાય છે. અચ્છા, પીગળી જાય એટલે શું? કટકો થઈ જાય. કટકો થઈ જાય શું? ઇલેક્ટ્રિસિટી પાસ ન થાય. થઈ ગયો લે કોન્સેપ્ટ તૈયાર. કેટલું ઈઝી હતું. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે આજનો. કેમ? તો કે આ માર્ચ 25 તો આવી ગયું. છેલ્લો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો તમે ઓલરેડી જોઈ ગયા છો. ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો છે ઓલરેડી જોઈ ગયા છો. હવે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય? મેં શું કીધું? શોર્ટ સર્કિટ જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય. લાઈવ વાયર એટલે કે લાલ કલરનો, ન્યુટ્રલ વાયર બંનેનું અવાહક એટલે ઉપરનું ઇન્સ્યુલેટિંગ કવર જે છે તૂટી જાય અથવા તો પીગળી જાય, ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા તો કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે છે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું એકબીજા સાથે સંપર્કમાં આવવું તેને શોર્ટ સર્કિટિંગ કહે છે. મતલબ લાઈવ વાયર અને બ્લેક વાયર, લાઈવ એટલે લાલ અને બ્લેક, આ બંને ભેગા થાય, બંને ભેગા થાય અથવા તો બંનેમાંથી ઇન્સ્યુલેટિંગ કવર જે પીગળી જાય છે એવા કેસમાં શોર્ટ સર્કિટ થાય. આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય. કેમ? શોર્ટ સર્કિટ થાય એટલે ધડધડાટી, શોર્ટ સર્કિટ થાય એટલે ધબધબાટી. બરાબર. પરિણામે પરિપથમાં મોટા મૂલ્યોને વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તેથી વાયર ખૂબ ગરમ થાય છે અને આગ લાગી શકે છે. હવે ઓવરલોડિંગ પણ તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. રાઈટ? મેં ઓવરલોડિંગ અહીંયા એટલા માટે લીધું છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઓવરલોડિંગ એકચ્યુઅલમાં શું છે અને શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગનો ડિફરન્સ શું છે. એ બોર્ડનો અગેન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બને છે. પણ અહીંયા આપણે જેટલું માંગ્યું છે એટલું જ લખીએ તો વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય? તો કે સર લાલ વાયર આવે, આમથી કાળો વાયર આવે, બે કાં તો સંપર્કમાં આવે અથવા તો એનો ઇન્સ્યુલેટર જે છે એ ખવાઈ જાય. એ લખેલું છે જો લાઈવ વાયર ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક અવાહક તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા તો કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે. તો એવા કેસમાં એકબીજા સંપર્કમાં આવવાથી શોર્ટ સર્કિટિંગ થાય છે અને ગરમી ઉત્પન્ન થાય છે પછી. રાઈટ? કેમ? તો કે ઓવરડોઝ થઈ ગયો. ઓવરડોઝ કોનો થઈ ગયો? તો કે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનો ઓવરડોઝ થઈ ગયો. રાઈટ? તો આ હતું કોન્સેપ્ટ. બરાબર છે. ઈઝી છે એકદમ. જાજુ મગજ નો દોડતા, કારણ કે દોડાવતા રીઝન એ છે સર લખશો એટલે આવડશે. કોન્સેપ્ટને લખશો ને એટલે આવડશે. બોર્ડમાં રાઇટિંગ પ્રેક્ટિસ મહત્વની છે. રાઈટ? નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ જોઈ લેજો, કરી લેજો. 13 કલાકમાં આખું સાયન્સ પૂર્ણ થાય છે. રાઈટ? જ્યાં નો સમજાય કોમેન્ટ સેક્શનમાં એડ કરી દેજો. વિડીયો સ્પેશિયલી બનાવીશ અને અપલોડ કરીશ. 80માંથી 80 કેમ લેવા એ વિડીયો અવશ્ય જોઈ લ્યો આ બધા વિડીયો જોતા પહેલા, કારણ કે શોર્ટ નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ નોટ હશે તો જ તમને બેનિફિશિયરી થશે. રાઈટ? કારણ કે એક્ઝામની આગલી રાતે તમારી પાસે કંઈક એવી વસ્તુ હોવી જોઈએ, સર અને આમ જોવાનું છે, આમ જોવાનું છે, સર આ આવી રીતે છે, આવી રીતે છે. જેટલા ડાયાગ્રામ વધારે મગજમાં એટલું ઇઝીનેસ. જય હિન્દ, જય ભારત.